નમસ્કાર મિત્રો, આજે પાન કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું એની માહિતી આપવાની છે. તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો જેથી આવા ઓનલાઈનને લગતા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મિત્રો, આપણે પાન કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં જવાનું. આ રીતે ક્રોમ બ્રાઉઝર ઓપન થાય એટલે એની અંદર સર્ચ કરવાનું છે પાન કાર્ડ ડાઉનલોડ. પાન કાર્ડ ડાઉનલોડ લખી અને સર્ચ કરશો એટલે આ ટાઈપનું પેજ બતાવશે. આની અંદર આ પહેલા નંબરની વેબસાઇટ ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. આની અંદર આપણે તમારી પાસે પાન કાર્ડ નંબર હોય તો આ પાન કાર્ડના રાઉન્ડમાં સિલેક્ટ કરવાનું છે. અને આપણે નવું પાન કાર્ડ કઢાવ્યું તો એનો જે નંબર મળે એ નંબર હોય તો આ રાઉન્ડમાં ટિક કરવાનું છે. અને પછી એની નીચે તમારે પાન કાર્ડ ઉપર તમે જો સિલેક્ટ કર્યું હોય તો આ પાન કાર્ડની અંદર આની અંદર તમારે પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. અને એની નીચે આની અંદર તમારે આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે. અને એની નીચે સ્ક્રોલ કરશો એટલે આની અંદર તમારે જન્મ તારીખનું મહિનો સિલેક્ટ કરવાનો રહેશે. અને આની અંદર તમારે જન્મ તારીખનું વર્ષ લખવાનું રહેશે. એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ જીએસટી વાળા ઓપ્શનમાં કોઈ લખવાનું થતું નથી. એની નીચે આ બોક્સમાં ટિક કરવાનું. બોક્સમાં ટિક કરી અને એની નીચે સ્ક્રોલ કરશો એટલે તમારે આ બોક્સની અંદર ટિક કરવાનું રહેશે. એ બોક્સમાં ટિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો, હું મારી ડિટેલ એન્ટર કરી અને આગળની પ્રોસેસ બતાવું. તો તમામ ડિટેલ ભરી અને આ સબમિટ ઉપર ક્લિક કરવાનું. સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું તમામ માહિતી બતાવશે. એની નીચે સ્ક્રોલ કરવાનું. એટલે આની અંદર તમારે એક ઓટીપીથી વેરીફાઈ કરવાનું રહેશે. તો તમે શેના દ્વારા, ઈમેલ આઈડી દ્વારા કરવા માગો છો કે મોબાઈલ દ્વારા, તો એ પ્રમાણે તમારે આ બોક્સમાં ટિક કરવાનું રહેશે. તો આપણે મોબાઈલ ઉપર ટિક કરવાનું અને એની નીચે આ બોક્સમાં ટિક કરવાનું. અને એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ ગેટ ઓટીપી એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે એની અંદર જે મોબાઈલ નંબર લિંક હશે એની અંદર એક ઓટીપી આવશે. તો આ રીતે ઓટીપી એન્ટર કરી અને આ વેલિડેટ એના ઉપર ક્લિક કરવાનું. વેલિડ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. આની અંદર હવે તમારે આ કન્ટિન્યુ વિથ પેડ ઈ પાન ડાઉનલોડ ફેસિલિટી એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે મિત્રો આની અંદર આપણે 8 રૂપિયા નહીં, 8 રૂપિયા ઉપર કંઈક પૈસા આની અંદર તમારે આ ડાઉનલોડ કરવા માટે ચૂકવવા પડે છે. તો મિત્રો એ તમારે ચૂકવવાના રહેશે. તો આની અંદર આપણે શેના દ્વારા તમે પૈસા ટ્રાન્સફર કરવા માગો એ સિલેક્ટ કરવાનું. તો આપણે પહેલા નંબરનું આ ઓનલાઈન પેમેન્ટવાળું રહ્યું પેટીએમ, એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીં નીચે સ્ક્રોલ કરશો એટલે આ બતાવ્યા 8 રૂપિયા અને 6 પૈસા તમારે ટ્રાન્સફર કરવાના રહેશે. તો એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ રાઉન્ડમાં ટિક કરી અને પ્રોસીડ ટુ પેમેન્ટ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. આમાં પે કન્ફર્મ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે. આની અંદર હવે આપણે તમે જો નેટ બેન્કિંગથી કે ડેબિટ કાર્ડથી ટ્રાન્સફર કરવા માગતા હોય તો એ સિલેક્ટ કરવાનું. અને યુપીઆઈથી ટ્રાન્સફર કરવો હોય તો યુપીઆઈ સિલેક્ટ કરવાનું. તો હું યુપીઆઈ સિલેક્ટ કરું છું. તો યુપીઆઈ સિલેક્ટ કરવા માટે આ યુપીઆઈ ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરીને તમે ગૂગલ પેથી અથવા ફોનપેથી શેના દ્વારા ટ્રાન્સફર કરવા માગો છો એ સિલેક્ટ કરવાનું રહેશે. તો હું ફોનપે ઉપર ક્લિક કરીશ. અને એની નીચે સ્ક્રોલ કરશો એટલે આ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું. તો મિત્રો, આ રીતે તમે ઓટોમેટિક ફોનપેના ઓપ્શનમાં ટ્રાન્સફર થઈ જશો. તો એની અંદર તમારે પછી આ પે 8.26 પૈસા ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરીને તમારે તમારું પિન એન્ટર કરી અને પૈસા ટ્રાન્સફર કરવાના છે. તો મિત્રો, આ રીતે તમે પૈસા ટ્રાન્સફર કરશો એટલે આ રીતની પ્રોસેસ બતાવશે.
તો મિત્રો તમારે વેઇટિંગ કરવાનું છે જે આ પ્રોસેસ પૂરી થાય ત્યાં સુધી. તો મિત્રો આ રીતનું બતાવશે, તમારો જે પૈસા ટ્રાન્સફર થઈ જશે એટલે આ રીતે બતાવશે. અને પછી તમારે આ કન્ટિન્યુ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો ને અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા જનરેટ એન્ડ પિન રિસિપ્ટ એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું બતાવશે, તમારે પૈસા ટ્રાન્સફર થયા એની રિસીપ્ટ બતાવશે. અને મિત્રો જે આ પાન કાર્ડની અંદર ઈમેલ આઈડી જે લિંક હશે એની અંદર એક ઈમેલ આવ્યો હશે અને એની અંદર PDF આ પાન કાર્ડની આવી ગઈ છે. તો મિત્રો એ ઓપન કરવા માટે મિત્રો આપણે જન્મ તારીખનો પાસવર્ડ તરીકે ઉપયોગ કરવાનો રહેશે.